કરીશું। અતુલ, હાલમાં જે રીતે વિવિધ પક્ષના નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, જે રીતે લોકો આ જાહેરાત મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, સામાન્ય લોકોનું શું કહેવું છે? અને જે સામાન્ય લોકો અત્યાર સુધી જે રાહ જોઈ રહ્યા હતા, ઘણા બધા સવર્ણ જાતિના લોકો રાજ્યની અંદર રાહ જોઈ રહ્યા હતા, અને આ પ્રકારની જ્યારે જાહેરાત કરવામાં આવી છે, સામાન્ય લોકોનું શું માનવું છે આ અંગે? જી ઝીલન, આપને જણાવી દઉં, મારી સાથે અત્યારે જે યુવાનો છે તે યુવાનો હાલમાં ઉપસ્થિત છે, જે સવર્ણ રીતે જે પછાત લોકો છે, જે આર્થિક પછાત લોકો છે, તેમને 10% અનામત આપવાની કેન્દ્રીય કેબિનેટ દ્વારા જે વિચારણા છે તે કરાઈ ચૂકી છે, અને થોડા જ સમયમાં આ જે વિચારણા છે તે એક કેબિનેટ દ્વારા પાસ કર્યા બાદ 10% જે આરક્ષણ છે તે પણ આપવામાં આવશે। સાથે જ જે યુવાનો જોડાયા છે તેમનાથી જ વાત કરીશું। જે કેન્દ્ર સરકાર દ્વારા એક 10% આર્થિક અનામત જે સવર્ણ જે આર્થિક પછાત લોકો છે તેમને આપવાની જાહેરાત છે, એક યુવાન તરીકે કેવી રીતે જોઈ રહ્યા છો? એક 10% આપવાની જાહેરાત છે તે એક તરીકે જોવા જઈએ તો સારી છે, કેમ કે જે પછાત હોય છે એમાં બી જે ટેલેન્ટ હોય તેમને પણ આમાં આગળ વધવાનું સ્થાન મળી રહે, ને આગળ વધવાનો એક ચાન્સ મળી રહે કે તે આગળ વધીને કંઈક જે સરકારીને જે વર્ગમાં મળી રહે, નોકરી ને ધંધા કે શિક્ષણ વિભાગમાં, ત્યાં એમને ચાન્સ મળી રહે આગળ સારું એવું। 2019નું ઇલેક્શન પણ આવી રહ્યું છે, સાથે જ આ જાહેરાત તો ક્યાંક ને ક્યાંક જે સવર્ણ સમાજ છે તેના માટે સારી વસ્તુ છે, કેવી રીતે આપ જોઈ રહ્યા છો? 2015થી જેમ કે આપણે શરૂઆત કરી, 2015થી જ આનું જે બીડું જે હતું એ ઝડપાઈ ગયું હતું, પણ અત્યારે આ જોઈએ તો આ ડિસિઝન જે છે એ આમ તો સારું કહી શકાય, કારણ કે એક તો શૈક્ષણિક વિભાગ અને બીજા કેટલાક એવી વસ્તુઓ જ્યાંથી જે આર્થિક રીતે પછાત હોય એ લોકોને પણ નાણાકીય સહાય મળી રહે, અને બીજા કોઈ પણ ક્ષેત્રે આમાં થોડી સારી એવી સહાયતા મળી રહેશે। શું માનવું છે આપનું, કેવી રીતે લાભ થશે સવર્ણ સમાજમાં જે આર્થિક રીતે પછાત છે એ લોકોને? હવે આપણે જોવા જઈએ તો આપણને લાભ તો ઘણી બધી જગ્યાએ થશે। જેવી રીતે બધા ઓબીસી હતો, બીજી બધી જે એસટી અને એસસી હતા એ લોકોને જે રીતે દરેક વિભાગમાં અલગ અલગ જે અનામત આપવામાં આવતો હતો, હવે એવી જ રીતે જો 10% અનામત જનરલ કેટેગરીને આપવામાં આવે તો જે જનરલ કેટેગરીની અંદર રહેલો ટેલેન્ટ છે એ ટેલેન્ટ હવે પડ્યો નહીં રહે। આમ જોવા જઈએ તો જનરલ કેટેગરીવાળામાં ટેલેન્ટ ખૂબ જોવા મળે છે, પણ એ જે એમને એક પ્લેટફોર્મ મળવું જોઈએ એ રીતનું એ લોકોને પ્લેટફોર્મ પ્રોવાઈડ નથી થતું, એટલે એ લોકો બહાર બતાવી નથી શકતા। એટલે એનાથી ફાયદો એ થશે કે દેશને પણ ઘણા બધા ટેલેન્ટ મળશે, એ રીતનું બધું થઈ શકશે। અન્ય એક યુવાન પણ આપણી સાથે જોડાયેલા છે, તેમનાથી પણ વાત કરીશું। શું આપનું માનવું છે, જે રીતે 2019નું ઇલેક્શન પણ સામે આવી રહ્યું છે, સાથે જ મોટી એક જાહેરાત જે સવર્ણ રીતે આર્થિક રીતે પછાત લોકો છે તેમને 10% અનામત આપવાની વાત, કેવી રીતે જોઈ રહ્યા છો એક યુવાન તરીકે? જેવી રીતે આપણે કહીએ છીએ, એક સ્લોગન છે યુનિટી ઇન ડાયવર્સિટી। આ જે નિર્ણય લીધો છે સરકારે, આનાથી બધા યુવાનો, બધા જે લોકો છે જનરલ કેટેગરી, મેઇન તો જનરલ કેટેગરીમાં આપણે જોઈએ કે લોકો જે છે એ એમને વધારે પડતું પહેલાં આપણે અમને ઓળખતા નહીં હતા, પણ હમણાં જે આ જે નિર્ણય લીધું છે એના કરતાં વધારે લોકો ઓળખશે, નવા યુવાનોને મોકો મળશે, નવા કેટેગરી કરશે, અને આ જે સરકારનો નિર્ણય છે, આપણે જે સ્લોગન કહીએ છીએ યુનિટી ઇન ડાયવર્સિટી, આ બધા લોકો સાથે એક સમાન થશે અને લોકો સારી રીતે આ નિર્ણયને લેશે। એક અન્ય યુવાન પણ છે, તેમનાથી જાણવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને सबका साथ सबका विकास ये हमारा मूल मंत्र है, और इसी को लेकर मोदी जी आगे बढ़ रहे हैं। आर्थिक रूप से जो हमारे भाई और बहन सामान्य वर्ग से आते थे वो कई बार बहुत पिछड़ जाते थे, और इसलिए उनको न्याय देने के लिए सामान्य वर्ग के मेरे बेटे बेटियों को, सामान्य वर्ग को न्याय देने के लिए 10% आरक्षण देने का जो फैसला किया है, मैं इसका हृदय से स्वागत करता हूं। जो सबसे पीछे और सबसे नीचे आर्थिक आधार पर रह गए, इससे उनको न्याय मिला है, संबल मिला है, और सचमुच में एक ऐतिहासिक फैसला है। और ये केवल ऐसा फैसला नहीं है कि केवल फैसले के लिए फैसला लिया हो, बल्कि आरक्षण की सीमा को बढ़ाने का 50% से वो फैसला भी इसके साथ जुड़ा हुआ है, इसलिए इम्प्लीमेंट होगा। मैं हृदय से इसके लिए प्रधानमंत्री जी को, भारतीय जनता पार्टी को, राष्ट्रीय अध्यक्ष जी को और केंद्रीय मंत्रिमंडल को धन्यवाद देता हूं। लेकिन चुनावी वर्ष में और चुनावी समय है, अभी 90 दिन से कम का समय बचा है, तो उसको चुनावी देखा जा रहा है कि माइलेज लेने के लिए इस तरह का लाभ मिलेगा सामान्य वर्ग के, हमारे आर्थिक रूप से पिछड़े हुए भाइयों और बहनों के लिए, और ये अपने आप में एक नया इतिहास रचा है।
माननीय मोदी जी ने। इसका लाभ बीजेपी को भी मिलेगा? देखिए, सामान्य वर्ग को मिलेगा और वही हमारे लिए अहम है। અતુલ તિવારી અમારા સંવાદદાતા આપણી સાથે લાઈવ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. જે અતુલ, અત્યાર સુધી જે અનામત આપવામાં આવતું હતું તે ખાસ કરીને જે જાતિ આધારિત અનામત આપવામાં આવતું હતું, આ ઐતિહાસિક નિર્ણય કહી શકાય કે પહેલીવાર એવું થઈ રહ્યું છે કે આર્થિક આધાર પર અનામતની વાત સરકારે કરી છે. યુવાનો આ ઐતિહાસિક નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છે? જી ઝીલન, જણાવી દઉં આપને કે પ્રથમ વખત આવું થઈ રહ્યું છે જ્યારે સવર્ણ સમાજને આર્થિક રીતે અનામત મળશે ત્યારે કેવી રીતે યુવાનો જોઈ રહ્યા છે, સીધો તેમનો મત જાણવાનો પ્રયાસ કરીશું. આર્થિક અનામત જે રીતે આપવામાં આવી રહ્યું છે, પ્રથમ વખત આપવામાં આવી રહ્યું છે કોઈ બી કેન્દ્રીય સરકાર દ્વારા, કેવી રીતે જોઈ રહ્યા છો પગલું, કેવો લાભ જોઈ રહ્યા છો? જી, આ એક જ ખૂબ જ મેં પહેલાં જ વાત કરી એ મુજબ કે એક જ જબરજસ્ત પગલું કહેવાય કે એ લોકોને અંદરથી આત્મવિશ્વાસ આવી જશે. અને એક જોવા જઈએ તો આત્મવિશ્વાસ આવે એટલે ઓટોમેટિક અંદરથી કામ કરવાની અમારે એફિશિયન્સી વધી જાય. એટલે આ જોવા જઈએ તો એકદમ ડાયરેક્ટ જ એ લોકોને એમ કહીએ કે ભાઈ એક દિવાલ હતી, એ દિવાલ કાઢીને એક પગથિયું બનાવી દીધેલું છે, એટલે ડાયરેક્ટ હવે ઉપર ચડી શકશે. તો ઝીલન, ક્યાંક ને ક્યાંક જે યુવાનો છે તેમનું સ્પષ્ટ માનવું છે કે આ જે કેન્દ્રીય કેબિનેટનું જે પગલું છે એ આવનારા દિવસોમાં સવર્ણ રીતે જે આર્થિક પછાત લોકો છે તેમના માટે શિક્ષણ સાથે સાથે જ જે સરકારી નોકરીઓ છે તેના માટે ખૂબ જ એક હકારાત્મક પગલું આગળ રહેશે. જી બિલકુલ, જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેવા સવર્ણ જાતિના લોકો માટે આજે નિર્ણય લેવામાં આવ્યો છે. અતુલ, ખાસ કરીને જે યુવાનો સરકારી નોકરી મેળવવા માંગતા હોય છે કે શિક્ષણ ક્ષેત્રે કે બીજા ક્ષેત્રોની અંદર આગળ વધવા માંગતા હોય છે તેવા સવર્ણ જાતિના જે આર્થિક રીતે પછાત જે લોકો છે, યુવાનો જે છે, તેમને તેનો લાભ મળશે. કેવી રીતે તેને જોઈ રહ્યા છે યુવાનો? જી, જરૂરથી આપણી સાથે જે યુવાનો છે તેમનાથી જ વાત કરીશું. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રની પણ વાત કરવામાં આવે, શિક્ષણ સાથે જે સરકારી નોકરીઓ છે તેમાં ખાસ લાભ મળશે. કેવા લાભ જોઈ રહ્યા છો આગામી દિવસમાં? જે સવર્ણ રીતે આર્થિક પછાત લોકો છે, કેટલો ફાયદો થતો જોઈ રહ્યા છો આપ? આમ જોવા જઈએ તો આમ જોવા જઈએ તો કેટલાક દિવસો આપણે જોઈ રહ્યા હતા કે ઘણા બધા આંદોલન થઈ રહ્યા હતા, લોકો આંદોલન કરી રહ્યા હતા કે એમને કશું મતલબ આપણે જે બધા કેટેગરીને આપણે એક સરખા નથી ગણતા, પણ આ જે સરકારે નિર્ણય લીધો છે, લોકો એક પરથી એમને ઉત્સાહિત થશે, જવાનો ઉત્સાહિત થશે કે આ સરકારનો નિર્ણય સારો છે. અને એમને આર્થિક સ્થિતિમાં, જેમ કે તમે વાત કરી, આર્થિક સ્થિતિની વાત કરું, જે એમની સ્થિતિ સારી ના હોય, જનરલ કેટેગરીમાં પણ એવા લોકો હોય છે જેમની સ્થિતિ સારી ના હોય, પણ એમનું કેટેગરી ખાલી આમ જનરલ આવી ગઈ તો લોકો એવું માને છે કે ભાઈ અમને જે મત નહીં મળવું, જે બીજા કેટેગરી મળવું જોઈએ. તો આ જે નિર્ણય છે આ બધા માટે એક સરખું છે. જેમ કે મેં તમને સ્લોગન કીધું કે સર યુનિટી ઇન ડાયવર્સિટી, આ બહુ સરસ એક સ્લોગન છે. આ બધું એક સમાન બધાને ગણ્યા છે. આ સરકારનો સારો નિર્ણય છે. અમે આ નિર્ણયનું પ્રશંસા કરીએ છીએ. થેન્ક યુ. ખાસ કરીને મેડિકલ ક્ષેત્રની પણ વાત કરવામાં આવે, સાથે સાથે સરકારી નોકરીઓમાં પણ સારો એવો લાભ આનાથી 10% અનામતથી મળી શકે છે. કેવી રીતે લાભ થતો જોઈ રહ્યા છો? 10% અનામતથી એટલે કે મેડિકલ ક્ષેત્રમાં, અન્ય એજ્યુકેશન ક્ષેત્રમાં, મેડિકલ ક્ષેત્રમાં, સરકારી નોકરીઓમાં જે પહેલાં જે બીજા હતા અન્ય ઓબીસી, એસટી, એસસી એ લોકોને જે રીતનો મળતો હતો લાભ, હવે એ રીતનો જનરલ કેટેગરીને 10% અનામત મળશે. એ મોદી સરકારનો જે નિર્ણય છે એ ખૂબ સરસ છે. અમે એને સન્માન આપીએ છીએ. તો એનાથી જે યુવાનોમાં જે તક હતી આગળ જવાની અને પોતાનું જે પ્રદર્શન સારું કરવાની, તો એમાં એ લોકોનો સ્કોપ વધી ગયો છે. એટલે એ લોકો પોતાનું પૂરેપૂરું એમનું કહીએ ને કે પૂરેપૂરું પ્રદર્શન આપી શકે એમ છે. એટલે આ નિર્ણય મોદી સરકારનો ખૂબ સરસ છે. તો ઝીલન, જે આ નિર્ણય છે કેન્દ્રીય કેબિનેટનો તેને ક્યાંક ને ક્યાંક યુવાનો આવકારી રહ્યા છે, કારણ કે જે સવર્ણ સમાજના આર્થિક રીતે પછાત લોકો છે તેમને આનો સીધો જ લાભ મળવાનો છે. જી ઝીલન. જી આભાર અતુલ સમગ્ર જાણકારી